ઓમ શાંતિ, જય ધન્વંતરી. હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે હમણાં જ જોયું મિત્રો કે કેરી વિશે આપણે થોડીક વાતચીત ગયા એપિસોડમાં કરેલી. હવે અત્યારે મને એવું લાગ્યું કે વિશેષ માહિતી થોડીક આપીએ અને એના પ્રયોગો આપીએ. તો આંબા વિશે તો આપ સૌ જાણો છો, એની જાતિ પ્રજાતિ આખા ભારતની અંદર છે. વિશેષ પ્રમાણની અંદર ભારતની અંદર વધારે ને વધારે કેરીનું ઉત્પાદન થાય છે અને પ્રદેશ વાઇઝ દરેક જગ્યાએ અલગ અલગ એની જાતિ છે અને અલગ અલગ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે. આજે આપણે સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો કેસર કેરીનું મહત્વ ખૂબ છે, જમાદાર કેરીનું મહત્વ બહુ ખૂબ છે અને દેશી કેરીનું મહત્વ પણ ખૂબ છે. પરંતુ જમાદાર અને દેશી એ બંને પ્રાપ્ય નથી, છે તો બહુ થોડી છે. તો મિત્રો એનું જ મહત્વ છે. બાકી બધી તો કેરી મોટા ભાગની સંવર્ધિત કેરીમાં બનાવેલી છે. આંબાના ઝાડને વિશેષ કરીને કલમો લગાડી અને અલગ અલગ પ્રકારે એની જાતિ ઉત્પન્ન કરવાની અંદર પ્રયત્નો કરવામાં આવે છે. તો હવે એનું વિશેષ વર્ણન ન કરતા આંબાનું જે મહત્વ છે મિત્રો, એ મહત્વ ખૂબ છે. એના ફૂલથી માંડી, જેને મોર કહેવામાં આવે છે, એનાથી માંડી એના મૂળ સુધી ઔષધીય પ્રયોગો કરવામાં આવે છે. આજે નહીં, હજારો વર્ષથી આચાર્યોએ આ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવેલી છે. આચાર્ય ચરકના જમાનાથી, સુશ્રુતના જમાનાથી આ ફળ એક ફળોનો રાજા કહેવામાં આવે છે. આના વૃક્ષને રાજવૃક્ષ કહેવામાં આવે છે. કારણ કે પ્રાપ્યતા એટલી બધી એ જમાનાની અંદર હતી કે આંબો એ આપણા લોક સાહિત્યની અંદર પણ વણાયેલો છે. આંબાનું ઝાડ એ જગતભરની અંદર ખૂબ પ્રખ્યાત છે. હવે વાત કરીએ, આપણે વિશેષ વાત કરીએ તો કેરી જે છે એ 4-5 રીતે ખવાય છે, જે આપણે આગલા બ્લોગની અંદર જોયું આપણે. તો એ 4-5 રીત એવી છે કે જે કેરી ખાવાથી અલગ અલગ પ્રમાણે આપણને ગુણ એના મળે છે. ખાસ કરીને જે ચૂસવાની કેરી છે એ બધી અત્યારે અપ્રાપ્ય છે. લોકો લે છે, ખાય છે, પરંતુ વિશેષ કરીને રસ કાઢે છે, એની ચિપ્સ એટલે કેરીના ચિપ્સ બનાવવામાં આવે છે, કટકા બનાવવામાં આવે છે અને અન્ય રીતે પણ એનો ઉપયોગ કરે છે. તો આજે આપણે એવી એક વાત કરવી છે કે જેનાથી તમને પણ લાભ થાય ખૂબ, અને એ પ્રયોગ કરવા જેવા છે. કારણ કે આચાર્યોએ હજારો વર્ષ પહેલા સંશોધિત કરી અને એમને લોકો સમક્ષ મૂક્યા છે. તો આ જે કેરી છે એમાંનું એક છે કલ્પ જેવું, એક આમ્રાવ્રત એને કહેવામાં આવે છે. આમ્રાવત એટલે કે એક સરસ મજાના કપડાની અંદર કેરીનો રસ કાઢી એને પાથરી દેવો થોડા, પછી એને સૂર્યના તડકાની અંદર મૂકી દેવું અને ત્યાર પછી ફરી વખત પાછું એની ઉપર એ રસ મૂકવો. એને આ રસના પતરા કહેવામાં આવે છે. અને આ રીતે એનો પ્રયોગ કરવાથી સૂર્યના તડકાથી એ તપે અને જ્યારે ખોરાક રૂપે આપણે લઈએ છીએ ત્યારે મિત્રો એની અંદર વિટામિન ડીનું પ્રમાણ ઘણું બધું હોય છે. અને આ પ્રકારે લેવાથી કબ્જ પણ રહેતું નથી અને વિશેષ કરી અને કાંતિ પણ આવે છે. એટલે આ થઈ એક આમ્રાવતની વાત. આમ્રાવત જે છે એ વાયુના રોગને હણે છે. આમ્રાવત એ વિશેષ આપણે અત્યારે કોઈ લગભગ બનાવતું નથી મિત્રો. બીજો એક સરસ મજાનો પ્રયોગ એ છે કે જેને આપણે આમ્રકલ્પ કહીએ છીએ. આ કલ્પ એટલો બધો પ્રખ્યાત નથી, પરંતુ આચાર્યોએ એને ખૂબ સરસ રીતે એનું વર્ણન કર્યું છે, તો કરવા જેવું છે. પરંતુ એની અંદર એક આપણો નિશ્ચય ડટ હોવો જોઈએ. એનું કારણ છે કે જ્યારે જ્યારે આ પ્રકારના પ્રયોગો કરીએ છીએ ત્યારે આપણે આપણા ખોરાકની અંદર નિયંત્રિત રાખવું પડે છે બધું. તો આવો એક પ્રયોગ એવો છે કે આ કેરીનો રસ, સરસ મજાની કેરી, દેશી અથવા તો જમાદાર અથવા તો ચૂસવા લાયક જે કેરી છે, સરસ પાકેલી તંદુરસ્ત કેરી તમારે લેવાની અને કેરી લીધા પછી એને ઠંડા પાણીની અંદર મૂકી દેવાની. ત્યાર પછી સવારમાં એને લગભગ 500 ગ્રામ જેટલી અથવા તો એનાથી થોડી ઘણી ઓછી એ ચૂસી લેવાની, ખૂબ ચૂસવાની. એ પહેલાં ચૂસ્યા પહેલાં યાદ રાખજો, ગાયનું દૂધ 500 ml અથવા તો 500 ml બકરીનું દૂધ આ લીધા પછી જ કેરીને ચૂસવાની. આવું કર્યા કરવાથી માત્ર ને માત્ર 1 મહિનો આ કરવાનું. એ વચ્ચે ખોરાક લેવાની મનાય છે. માત્ર ને માત્ર તંદુરસ્ત વ્યક્તિએ દિવસમાં 2-3 વખત આ પ્રયોગ કરવાનો અને જેની પાચન શક્તિ ઓછી છે એમને દિવસમાં 1 થી 2 વાર કરવાનો. દૂધની અંદર વિટામિન ડી એ પુષ્કળ પ્રમાણની અંદર રહેલું છે, કેલ્શિયમ પણ રહેલું છે. હવે આ બે જે છે એની અંદર કેરી મિક્સ થઈ તો કેરીની અંદર ABC
આ એક આ પ્રકારના જે વિટામિન્સ છે એ રહેલા છે, મિનરલ્સ પણ રહેલા છે, અને આ વિટામિન અને દૂધના વિટામિન્સ જે બધા ભળે છે એ સંપૂર્ણ ખોરાક તરીકે તમારા શરીરની અંદર આવી ગયું. હવે સંપૂર્ણ ખોરાક તરીકે આવ્યું એટલે બીજી તમને કોઈ કેલરીની જરૂર પડવાની નથી. એટલે તેલી પદાર્થથી માંડી અને જે કંઈ આપણે ખાઈએ છીએ ખોરાક, અનાજ જે કાંઈ લઈએ છીએ એની કોઈ જરૂર પડવાની નથી. માટે મિત્રો એમાં થાક લાગતો નથી, અશક્તિ આવતી નથી કે બીજી કોઈ તકલીફ થતી નથી. પરંતુ આ બધું 1 કે 2 મહિના સુધી કરો તો તમને શરીરની અંદર કાંતિ આવશે, બળ આવશે, કબજિયાત દૂર થશે, રાજયક્ષમા નામનો રોગ જે ટીબી છે એ પણ દૂર થશે, ઉધરસ પણ દૂર થશે, ખાંસી જે સતત આવ્યા કરતી હોય એ પણ બંધ થશે, અને શ્વાસ હશે તો એ પણ બનશે, અને કબજિયાત તો ખાસ કરીને ખૂબ મટી જાય છે. આ પ્રકારની આખી કલ્પ કરવાથી આને મિત્રો આમ્રકલ્પ કહેવામાં આવે છે. હવે ત્રીજા નંબરની આપણે વાત કરીએ તો એક એવો કલ્પ જે છે કે જે સામાન્ય છે છતાં પણ એની અંદર પરજી તો રાખવી જ પડે છે. એ છે કે 250 ગ્રામ જેટલો એક રસ કાઢો કેરીનો, એની અંદર 50 ગ્રામ જેટલું મધ નાખી દો અને કાચના વાસણની અંદર એને મૂકી દો. પછી આખો દિવસ 2 થી 3 વાર 2-3 ચમચી લ્યો. પણ એના પહેલાય લીધા પહેલાય તમારે ગાયનું દૂધ અથવા તો બકરીનું દૂધ લેવાનું. આ બધું મેં અગાઉ કીધું એ જ પ્રમાણે એ જ વસ્તુ કરવાની. તો આનાથી પણ રાજયક્ષમા છે કે અતિસાર છે કે બીજા કોઈ શારીરિક નિર્બળતાના રોગ છે એ પણ નાબૂદ થાય છે. પણ કરવાનું મિત્રો કેટલું છે? 1 મહિનો કે 2 મહિના સુધી. તો આ પ્રકારે જે આપણે કરીએ છીએ કેરીના કલ્પ, ત્યારે ખાસ ખ્યાલ રાખવો કે શરીર શુદ્ધ હોવું જોઈએ, તો જ આ બધી આઈટમ છે આપણે લાગુ પડે છે. હવે ત્રીજા નંબરની અંદર કહેવામાં એમાં આવ્યું છે કે આમ કે આમ ઓર ગુટલે કી વિદામ. તો એનો અર્થ એવો છે કે આ કેરી જે આપણે ખાઈએ છીએ એના ગોટલીનું અંદરનો જે બીજ છે એ ક્યારેય ફેંકી ન દેવું, કારણ કે એની અંદર વિશેષ ગુણ રહેલા છે. એક કોંકણ પ્રદેશની અંદર આ ગોટલીમાંથી એનો પાવડર બનાવી અને રોટલી પણ બનાવવામાં આવે છે અને લોકો આરામથી ખાય છે. એટલી બધી આરોગ્યપ્રદ છે કે પેટના મોટા ભાગના રોગને એ દૂર કરે છે. ગોટલી શેકીને ખાવાથી પણ ખૂબ લાભ થાય છે, જેનો આપણે પ્રયોગ કરીએ છીએ મુખવાસ તરીકે. અને ત્રીજું એક એ કારણ છે મોટું આ કેરીનું, અપક્વ અવસ્થામાં હોય ત્યારે એનું અથાણું બનાવવામાં આવે છે, જેને જાળી પડી ગઈ એમ કહીએ છીએ, ત્યાર પછી જ એનું અથાણું થાય છે. અને એક છે આમચૂર. આમચૂર તો આખા ભારતમાં પ્રખ્યાત છે, કારણ કે કાચી કેરીને ઉપરથી છાલ કાઢી અને એને બધું વ્યવસ્થિત એનો પાવડર કરવામાં આવે છે અને એ પાવડર ભારતભરની અંદર વેચાય છે. એ પણ સામાન્ય રીતે આપણે ખટાશ જુદી રીતે નાખતા હોય, પણ આ બધી ખટાશ આમચૂરની નાખવાથી એ ખૂબ સરસ શક્તિ આપે છે અને વિટામિન સી પણ સંપૂર્ણ પ્રમાણમાં હોવાથી પેટના મોટાભાગના રોગ અથવા તો તમને જે કાંઈ સતાવે છે એ બંધ કરવું પડે. પણ મિત્રો અથાણું જે છે એનો વિશેષ ઉપયોગ માત્ર 1-2 મહિના જ કરવો, કારણ કે જેમ જેમ જૂનું થતું જાય છે એમ એની અંદર ફર્મેન્ટેશન વધારે આવતું જાય છે, એટલે એ ક્યારેક નુકસાનકારક પણ થઈ શકે છે. તો કેરી વિશે આપણે એટલું જાણ્યું, એના પ્રયોગો આપણે જાણ્યા. તો મિત્રો થોડું ઘણું એ આપણે પ્રયોગ કરીએ, માનો કે 1 મહિનો કોઈ ન કરી શકે તો 15 દિવસ પણ કરી શકાય છે. પણ આ જે છે કાંઈ છે એ સમજી વિચારીને એક ચિકિત્સક, આયુર્વેદના ચિકિત્સક એની સલાહ લઈને પછી જ તમારા આ પ્રયોગો કરવા. ઓમ શાંતિ, જય ધન્વંતરી.